ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 5 નું સીઈટી નો લેક્ચર જોવાનો છે. બરાબર, આ લેક્ચર છે અપૂર્ણાંક સંખ્યાઓ અને આકૃતિનો ભાગ. તો આપણે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ઈ જોશું, અને એના આકૃતિના ભાગ ઉપરથી છાયાંકિત ભાગ કેટલો છે એના આધારે અપૂર્ણાંક કઈ રીતના દર્શાવે છે એ પણ આપણે જોશું. તો ચાલો બધા વિદ્યાર્થી મિત્રો છે બુક પેન અને મગજ લઈને બેસી જાઓ મારા વાલા. ઘણા ટાઈમ પછી આપણો લેક્ચર આવ્યો છે. બરાબર, થોડુંક શેડ્યુલ હતું એ વ્યસ્ત હતું. હવે પાછા આપણે શરૂ કરી દઈએ. બરાબર, હસુભાઈને થોડોક આપણે ફ્રી કરી દઈએ, પોરો ખાઈ જાય. બરાબર, ચાલો તો અપૂર્ણાંકનો ભાગ છે આપણે શરૂ કરીએ છીએ. લેક્ચર નંબર 22 મારા વાલા. અપૂર્ણાંક એટલે શું? તો કે જેમાં અંશ અને છેદ આવું આપેલું હોય, કે જેમાં અંશ અને છેદ આવું આપેલું હોય એને અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એટલે સમય સંખ્યા થઈ. કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. અપૂર્ણાંક એટલે કેવી સંખ્યા? સમય સંખ્યા. તમામ અપૂર્ણાંક છે એ સમય સંખ્યામાં આવે. તમામ અપૂર્ણાંક છે એ શેમાં આવે છે? સમય સંખ્યામાં આવે. એટલે સમય સંખ્યાનું સૂત્ર શું છે? Q બરાબર P ના છેદમાં Q. P ના છેદમાં Q. તો P belongs to Z અને Q belongs to શું આવે? N. એનો મતલબ એમ છો P છે એ Z માંથી લેવાનો છે, Q છે એ શેમાંથી લેવાનો છે? N માંથી લેવાનો છે. તો આ અંશ છે એ તમારે શેમાંથી લેવાનો છે? તો કે Z માંથી લેવાનો છે. શેમાંથી લેવાનો છે? Z માંથી. Z એટલે કઈ સંખ્યાનો ગણ થાય? તો કે પૂર્ણાંક સંખ્યા થાય. પૂર્ણાંક સંખ્યામાં મારા વાલીડાઓ કઈ કઈ સંખ્યા આવે? તો કે ધન, ઋણ અને શૂન્ય, આ ત્રણ સંખ્યાનો સમાવેશ થાય એટલે સાહેબ પૂર્ણાંક સંખ્યા થાય. ઓકે, હાલો કમ્પ્લીટ. પછી આ છેદ છે. છેદ શેમાંથી લેવાનો? તો છેદ છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એટલે કે વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે કુદરતી સંખ્યાનો ગણ, એમાંથી તમારે છેદ છે લેવાનો છે. છેદમાં કઈ કઈ સંખ્યા આવે? 1 2 3 4 5 6 7 8 9 10 થી ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી મારા વાલા? અનંત સુધી. તો અંશ અને છેદ જેમાં પ્રસ્થાપિત થતું હોય એને અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. પછી અંશ મોટો હોય તોય ભલે, છેદ નાનો હોય તોય ભલે, છેદ મોટો હોય તોય ભલે, અંશ નાનો હોય તોય ભલે. આવી જ રીતના અંશ અને છેદ જેને દર્શાવે એને અપૂર્ણાંક કહેવાય. એ પછી ધન, ઋણ અને શૂન્ય હોય તો પણ અપૂર્ણાંક કહેવાય. બરાબર, ચાલો આપણે જોઈએ. ચાલો ભાઈ, અપૂર્ણાંક છે અહીંયા અપૂર્ણાંકના બે પ્રકાર છે, પણ આપણે અપૂર્ણાંકના 4 પ્રકાર ભણશું. કેટલા પ્રકાર ભણશું? 4. પેલો આપણે અપૂર્ણાંકનો પ્રકાર ભણવાનો છે શુદ્ધ, અને બીજો ભણવાનો છે અશુદ્ધ અપૂર્ણાંક. પછી આપણે ભણશું સમછેદી અને પછી ભણશું આપણે વિષમછેદી. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય મારા વાલાઓ? ચાલો, તો કે શુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંક નો, જો અપૂર્ણાંક બરાબર આવું સૂત્ર યાદ રાખવાનું, અંશ ના છેદમાં, અહીં આપણે લખશું છેદ. બરાબર, અંશના છેદમાં છેદ. એટલે ખાલી યાદ રાખવાનું છે તમારે, જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા, જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક, તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. બરાબર, હાલો વ્યાખ્યા કમ્પ્લીટ. જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. બીજા ભાષામાં જો તમારે લખવી હોય તો કે જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ઓકે, કમ્પ્લીટ. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ તો શું? તો કે 1/2, 2/3, 3/4, 4/5, 400/5000. ચાલો, અહીંયા જો બધે 1/2, બે છે અંશ કરતા કેવો છે? મોટો છે. છેદ મોટો તો અંશ કેવો છે? નાનો. તો અહીંયા જો બધે અંશ નાના છે. એનો મતલબ એમ થયો જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય, બરાબર, એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક. બીજી ભાષામાં કેવું હોય તો કે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય, અંશ કેવો હોય? મોટો હોય, એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય
છે, બરાબર. જે અપૂર્ણાંકનો સોરી છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને જે અપૂર્ણાંકનો અંશ નાનો એવો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આ આપણી એની વ્યાખ્યા, એના ઉદાહરણ થયા. હવે આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. જો આમાં કાંઈ અઘરું નથી, અશુદ્ધ અપૂર્ણાંક, બરાબર. ચાલો અશુદ્ધ અપૂર્ણાંક આપણે જોઈએ. જે અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક. તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. જે અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે આમ છે 1/2, એનાથી આપણે ઊંધું લખીએ 2/1, 3/2, 4/3, 5/4, 5000/400. લ્યો, આ તમામના અંશ છે, એ કેવા છે? મોટા છે. તો એનો મતલબ એમ થાય કે જેનો અંશ છે એ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, પણ જેનો છેદ અંશ કરતા નાનો હોય એને પણ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે, બરાબર. તમારી સામે બે વ્યાખ્યા છે. બે વ્યાખ્યાના આધારે આપણે ચાર પાંચ ઉદાહરણ જે આપેલા છે એના અભ્યાસથી તમને ખબર પડી ગઈ છે કે આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર. વિડીયો અહીંયા પોઝ કરીને આ આટલું છે તમે લખી લો. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક ટૂંકમાં યાદ નથી રાખવાનું, આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા અંશ છે, અંશ શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા કેવો હોય છે? છેદ કરતા કેવો હોય છે? નાનો. તો એનો મતલબ એમ છો છેદ છે અંશ કરતા કેવો છે? મોટો. શેમાં? તો કે શુદ્ધમાં. બીજી રીતે લખવું હોય તો કે અંશ છે, બરાબર, એ છેદ કરતા કેવો છે? નાનો છે. તો આવી પણ આપણે સાંકેતિક ભાષામાં લખી શકીએ છે. જો ઓપ્શનમાં આપણને આવું દેખાય, બરાબર, નાનું મોટું. હજી આપણે આવશે સરખામણી, આને કહીએ છીએ લેસ ધેન ગ્રેટર ધેન આવશે, બરાબર. તો શુદ્ધ અપૂર્ણાંક માટે છેદ અંશ કરતા કેવો હોય? મોટો. અહીંયા લખીએ છેદ મોટો. શેમાં? શુદ્ધમાં. અશુદ્ધમાં કોણ? અંશ મોટો, બરાબર. શુદ્ધમાં છેદ મોટો, અશુદ્ધમાં અંશ મોટો, બરાબર. તો અહીંયા જો આમનું ને ખબર પડી જાય, અહીંયા અ આવ્યો, અશુદ્ધમાં અ, તો અહીંયા અંશ મોટો, બરાબર. શુદ્ધમાં શ આવ્યો તો અહીંયા શ, બરાબર. છત્રીનો છ એટલે કે અહીંયા છેદ મોટો, અ આવે અહીંયા અંશ મોટો. કમ્પ્લીટ. ઓકે, ચાલો આગળ જોઈએ. સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. ભાઈ સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેના છેદ જે અપૂર્ણાંક ના છેદ સમાન હોય, જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. ઉદાહરણ તરીકે 1/2, 3/2, 4/2, 5/2, 6/2 કે પછી 7000/2 હોય, એટલે કે બધાના છેદમાં 2, 2, 2, 2 હોય, એટલે કે છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. કેવા કહેવાય છે? સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. રેડી? કમ્પ્લીટ. આમાં શુદ્ધ અને અશુદ્ધ બંને અપૂર્ણાંક થી આવે છે, એટલે એવું જરૂર નથી કે શુદ્ધ અપૂર્ણાંક હોય અશુદ્ધ, શુદ્ધ અપૂર્ણાંક હોય સમછેદી હોય ને વિષમછેદી હોય.
રેડી? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો અહીંયા જોઈએ વિષમછેદી. આનાથી ઊંધું થોડુંક. શું? તો કે જે અપૂર્ણાંક ના અંશ સમાન હોય. શું હોય? અંશ સમાન હોય તેવા અપૂર્ણાંકને, જે અપૂર્ણાંકના અંશ સમાન હોય તેવા અપૂર્ણાંકને, અંશ નહીં ભાઈ, છેદ આપણે લખીએ, છેદની વાત કરીએ એટલે જે અપૂર્ણાંકના છેદ સમાન ન હોય, છેદ સમાન ન હોય તેવા અપૂર્ણાંકને, વિષમ છેદી કહેવાય છે. જે અપૂર્ણાંકના છેદ સમાન ન હોય એને વિષમ છેદી કહેવાય. દાખલા તરીકે 2/3, 3/2, 4/5, 5/7, 2000/8000. જો અહીંયા છેદ છે, છેદ એટલે કે 3, 2, 5, 7, 8000 એ એકેય સમાન નથી. તો જેના છેદ સમાન ન હોય એને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય. કેવો અપૂર્ણાંક કહેવાય? વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય છે. રેડી? એ જ રીતના જેના છેદ સમાન હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. તો આ સમછેદી અપૂર્ણાંક છે ને આ વિષમછેદી અપૂર્ણાંક છે. હવે ખાસ તમને એવું પૂછે, સમછેદી અપૂર્ણાંક ને વિષમછેદી અપૂર્ણાંક ને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, એવું આપણે આગળ જોશું. બરાબર? તમે આ વિડીયોને પોઝ કરીને અહીંયા લખી નાખજો. સમછેદીમાં શું? સમ એટલે શું? તો કે સમાન. કોણ સમાન હોય? તો કે છેદી એટલે છેદ. અહીંયા સમાન છેદ હોય સમ અપૂર્ણાંકમાં. વિષમ છેદીમાં એટલે કેવું? સમાન ન હોય તેવું. તો અસમાન. શું અસમાન? તો કે છેદ. છેદ અસમાન હોય એને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય છે ને જેના છેદ સમાન થાય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. ઓકે મારા વાલા, સમજાઈ ગયું? કમ્પ્લીટ? પાક્કું? જેના છેદ સમાન હોય એને સમછેદી કહેવાય, જેના છેદ સમાન ન હોય એને વિષમછેદી કહેવાય. ક્લિયર? ચાલો તો આગળ ચાલીએ. અપૂર્ણાંકના 4 પ્રકાર ભણ્યા આપણે. કયા કયા અપૂર્ણાંક ભણ્યા છે? તો પહેલો અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક, બીજો છે અશુદ્ધ, ત્રીજો છે સમછેદી, ચોથો છે વિષમછેદી. ઓકે, કમ્પ્લીટ? ચાલો આગળ ચાલીએ. સમછેદી અપૂર્ણાંક હવે આવી છે એની સરખામણી. જો સમછેદી અપૂર્ણાંક, હવે સમછેદી હોય એમાં છેદ કેવા હોય? તો કે સાહેબ છેદ સમાન હોય. પહેલો ગુણધર્મ સમછેદીનો, છેદ કેવા હોય? સમાન હોય. છેદ સમાન હોય તો તમારે ડાયરેક્ટ બાળકો અંશમાં જ જોવાનું. જેના છેદ સમાન એનો અંશ જોવાનો, જેના છેદ સમાન એનો શું જોવાનો છે? અંશ જોવાનો છે. તો આમાં અંશમાં કોણ છે ભાઈ? તો કે અંશમાં 5 છે અને બીજું કોણ છે? 8 છે. આ બંને વચ્ચે ખાલી જગ્યા મૂકું છું. 5 અને 8 ની વચ્ચે ખાલી જગ્યા મૂકીએ તો આપણે લેસ ધેન ગ્રેટર ધેન જોવાનું છે. શું જોવાનું છે? લેસ ધેન ગ્રેટર ધેન. બરાબર? લેસ ધેન ગ્રેટર ધેન. તો મેં તમને યાદ રખાયું હતું. લેસ ધેન ગ્રેટર ધેન કઈ રીતના યાદ રાખશો? કઈ રીતના યાદ રાખશો? તો કે આને લેસ ધેન કેમ વચાય? તો કે લગોઠાનો લ આવે એટલે એને લેસ ધેન વચાય. અને આને કેમ યાદ રખાય? તો કે ગણપત દાદાનો ગ આવે એટલે એને ગ્રેટર ધેન કહેવાય. લગોઠાનો લ લેસ ધેન, ગણપત દાદાનો ગ ગ્રેટર ધેન. બરાબર? ચાલો, ગણપતિ બાપ્પા મોરયા. બરાબર? ગણપત દાદાનો ગ એટલે ગ્રેટર ધેન, લગોઠાનો લ એટલે લેસ ધેન. હવે આપણે શું કરીએ? તો કે આ બે કોણી છે. આપણા હાથની શું છે? કોણી. હવે એ કોણી કોને મારવાની? તો હંમેશા આપણે કોને મારશું? આપણથી નાના હોય એને કોણી મારવાની. બરાબર? તો અહીંયા હું છે આ 5 અને 8, આમાં નાનું કોણ છે? 5 અને 8 માં નાનું કોણ છે ભાઈ? તો કે 5 છે. તો 5 ને કોણી કોણ મારશે? 8 મારશે. એટલે 8 મારી કોણી. રેડી? પાક્કું? તો કઈ નિશાની? 5 લેસ ધેન 8. એવી જ રીતના અહીંયા જોઈએ 9 ખાલી જગ્યા 2. તો આ 2 માં મોટું કોણ છે? તો કે સાહેબ 9 મોટા છે. તો 9 કોને કોણી મારશે? તો કે 2 ને કોણી મારે. તો આ કઈ નિશાની થઈ? 9 ગ્રેટર ધેન 2. હવે આને હું અપૂર્ણાંક બનાવી નાખું તો અહીંયા 2 ના છેદમાં 7 હતું. શું હતું? 7 હતું. તો જો અહીંયા લેસ ધેન આવી ગયા. ઓકે, આના છેદમાં હું 11 મૂકું તો આના છેદમાં 11 મૂકું એટલે સમછેદી થઈ ગયા. સમછેદી હોય ને જો સરખામણી કરવાની થાય આવી કરવી પડે. ઓકે, કમ્પ્લીટ? ચાલો હજી આપણે આગળ જોઈએ.
ચાલો બીજા ઉદાહરણ જોઈએ આપણે મારા વાલીડાઓ ફટાફટ છેદ સમાન છે બરાબર તો સમછેદી બરાબર એમાં સરખામણી જોઈએ આપણે પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો ચોથો પાંચમો 5 જોઈએ 3/7 8/7 -2/3 -3/3 -5/12 12/12 13/5 8/9 8/5 પણ આ કેવા માઇનસ -11/13 અહીંયા 121/13 ચાલો આ બધા વચ્ચે આપણે નિશાની મૂકવાની છે ગણપત દાદાનો ગ ની નિશાની મૂકશું કે લગોટાના લ ની બરાબર ખ્યાલ આવે છે મારા વાલા કમ્પ્લીટલી પાક્કું ચાલો તો પહેલામાં તમારે મને કહેવાનું છે કે અહીંયા ખાલી જગ્યામાં શું આવે બીજામાં શું આવે ત્રીજામાં શું આવે ચોથામાં શું આવે અને પાંચમામાં શું આવે તો હવે જો અહીંયા છેદ જોવાના શું જોવાના છે છેદ બધાના છેદ છે એકવાર તમે જોઈ જાઓ એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જાય બધે છેદ છે એ કેવા છે સરખા છે જો છેદ સરખા હોય શું હોય છેદ સરખા હોય તો અંશને જોવાનો મારા વાલા કોને જોવાનો અંશને જોવાનો અંશમાં કોણ છે 3 અને 8 કોણ છે ભાઈ 3 અને 8 તો આમાં નાનું કોણ છે 3 છે કોણ છે 3 તો 3 ને મારો કોણ હાલો પૂરું વાર્તા પૂરી તો અહીંયા લગોટાનો લ એટલે 3/7 લેસ ધેન 8/7 જો આવું લેસ ધેન બોલતું જવાનું હારો આપણે શીખવાનું છે આ યાદ રખાવતા મારે તમને કરવાના છે પણ બોલતા તમારે શીખવાનું છે હારવાર બોલશો તો જ આવડશે ને બોલવાની પ્રેક્ટિસ પડશે ચાલો હવે અહીંયા જો નિશાની બે ની વત્તા હતી ધન હતી કાંઈ હતી ને એમ સમજો ધન હતી ક્યારે આ વસ્તુ વિચાર હવે બે ની ઋણ થઈ ગઈ અહીંયા છેદ સરખો છે મારા વાલા છેદ કેવો છે સરખો છે નિશાની ઋણ છે તો હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે આપણે સંખ્યા પદ્ધતિ ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે જેની નિશાની ઋણ હોય જ્યારે જેની નિશાની ઋણ હોય એ હંમેશા કેવું હોય મોટું હોય નાનું હોય કેવું થઈ જાય મોટું થઈ જાય નિશાની ઋણ હોય ત્યારે મોટું હોય કેવું થઈ જાય નાનું થઈ જાય નાનું હોય કેવું થઈ જાય મોટું થઈ જાય તો આમાં નાનું કોણ છે -2 પણ એ ખરેખર હવે કેવું થઈ ગયું અહીંયા નિશાની ઋણ છે એટલે મોટું થઈ ગયું અહીંયા નિશાની જોવાની બે જગ્યાએ માઇનસ માઇનસ છે બે નાના છે નાના નિશાની હોય તો મોટા થાય એટલે આ નાના ને મારે તો નાનું કોણ છે -3 એટલે અહીંયા શું આવશે -3 ઓકે કમ્પ્લીટ ચાલો મગજમાં ગયું છે મારા વાલીડા ઓકે ચાલો હવે જો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ આવું હોય તો દાખલામાં ટ્વિસ્ટેડ આવ્યો નવો વળાંક આવ્યો આવું હોય તો કઈ નિશાની આવે હવે એક માઇનસ હોય ને એક પ્લસ હોય એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો માઇનસ હોય ને હંમેશા નાનું હોય કેવું હોય નાનું હોય એટલે એને કોણી મારી દેવાની મારી દીધી કોણી ઓકે ચાલો જો અહીંયા એક પ્લસ ને અહીંયા એક માઇનસ તો અહીંયા માઇનસ કોણ છે -8/5 તો મારી ગયું એને કોણી મારી દીધી કમ્પ્લીટ ઓકે -11/13 ને 121/13 તો આમાં માઇનસ છે કોણ છે -11/13 એટલે મારો કોણી વાર્તા પૂરી લેસ ધેન ગ્રેટર ધેન ની માહિતી પૂરી કમ્પ્લીટ સરખામણી આવડી ગઈ ઓકે વિડિયો પોઝ કરીને અહીંયા છે તમારે લખી લેવાનું છે આ સરખામણી બરાબર ચાલો સમછેદી અપૂર્ણાંક હવે સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે જોવાનો છે હવે ભાઈ જો એક ખાસ હું તમને એક નિયમ આપું ગોલ્ડન નિયમ કેવો નિયમ ગોલ્ડન નિયમ બરાબર ગોલ્ડન રૂલ્સ ચાલો શું યાદ રાખવાનું છે આમાં તો કે જેના છેદ સરખા જેના છેદ સરખા જેના છેદ સરખા જેના છેદ સરખા તેના અંશના સરવાળા તેના અંશના સરવાળા જેના છેદ સરખા તેના અંશના સરવાળા સરવાળા ક્યારે કરવાના જ્યારે સરવાળા દેખાય ત્યારે જ રેડી જેના છેદ સરખા તેના અંશના સરવાળા પણ સરવાળા ક્યારે સરવાળા દેખાય ત્યારે બાકી કરવાના નહીં બરાબર નહીતર થઈ જશું આપણે બહાર વાળા કમ્પ્લીટ હાલો જેના છેદ સરખા તેના અંશના સરવાળા જેના છેદ સરખા તેના અંશના સરવાળા ક્યારે સરવાળા દેખાય ક્યારે તો જો છેદ કોણ છે 5 છે તો હળવેક ધારકના 5 અહીંયા લખી નાખો ઓકે સાહેબ હવે 5 લખાઈ ગયા છે સાહેબ લખાઈ ગયા છેદમાં 5
અંશમાં કોણ છે 2 ને 7 કોણ છે ભાઈ અંશમાં 2 ને 7 એનો શું કરવાનો છે સરવાળો સરવાળો મારા વાલા સરવાળો તો 2 ને 7 કેટલા થાય 9 થાય કેટલા થાય 9 થાય ઓકે કમ્પ્લીટ સરવાળાની નિશાની છે સરખા તો અંશના સરવાળા સરવાળાની નિશાની છે સરખા તો અંશના સરવાળા હજી એક દાખલો આપું 3/7 વત્તા 7/10 ચાલો 3/7 વત્તા 7/3 7/10 3/7 વત્તા 7/10 જો અહીંયા છેદ કેવો છે સમાન છે હા સાહેબ છેદ સમાન છે છેદ સમાન હોય તો મેં શું કીધું જેના છેદ સરખા તેના અંશના સરવાળા જેના છેદ સરખા તેના અંશના સરવાળા પણ ક્યારે સરવાળા દેખાય ત્યારે ક્યારે સરવાળા દેખાય ત્યારે તો અહીંયા સરવાળા છે જ તો 3 ને 7 કેટલા થાય 10 થાય 10/10 ઓકે કમ્પ્લીટ ચાલો આવડી ગયું છે મારા વાલા છેદ ઉડાડતા પછી આપણે શીખશું 10/10 એટલે આપણો અહીંયા જવાબ કમ્પ્લીટ છેદ ઉડાડવો હોય તો ઉડાડી દેવાના 10 એકા 10 કમ્પ્લીટ ઓકે આટલું કરો એટલે અહીંયા વાર્તા પૂરી થઈ જાય બસ રેડી ચાલો સરવાળાનું પૂરું હવે આવે છે બાદબાકી તો સામે શું હતું જેના છેદ સમાન જેના છેદ સરખા તેના અંશના સરવાળા તો અહીંયા નિયમ બદલી જાય અહીંયા શું થઈ જાય જેના છેદ સરખા તેના અંશની બાદબાકી જેના છેદ સરખા તેના અંશની બાદબાકી ક્યારે જ્યારે બાદબાકી દેખાય ત્યારે જેના છેદ સરખા તેના અંશની બાદબાકી ક્યારે બાદબાકી દેખાય ત્યારે તો છેદમાં કોણ છે 2 તો મૂકી દો અહીંયા 2 ઓકે 5 માંથી 4 ગયા કેટલા વધ્યા 1 તો જવાબ શું આવ્યો છે આપણો 1/2 છે આપણો સાચો જવાબ થાય કેટલો થાય 1/2 છે આપણો સાચો જવાબ થાય હજી એક ઉદાહરણ આપું 3/5 ઓછા 2/5 ચાલો જેના છેદ સમાન એના અંશની બાદબાકી ક્યારે બાદબાકી થાય બાદબાકીની નિશાની હોય ત્યારે તો શું કરશું પેલા તો કે છેદમાં સાહેબ 5/5 લખી નાખો 3 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવ્યા 1 આવ્યા તો જવાબ શું આવે 1/5 હજી આમ હોય તો સાહેબ 7/3 ઓછા 10/3 ચાલો આવો દાખલો હોય તો 7/3 ઓછા 10/3 તો કે જેના છેદ સરખા એના અંશની બાદબાકી જેના છેદ સરખા એની અંશની બાદબાકી ઓકે તો અહીંયા જો 7 માંથી 10 જાય ભાઈ તમે એમ કહો નો જાય તો ભાઈ 10 માંથી 7 જાય તો કે હા સાહેબ 7 જાય 10 માંથી 7 જાય એટલે 3 વધ્યા પણ અહીંયા મોટું કોણ છે તો કે 10 છે 10 ને આગળ કઈ નિશાની છે માઇનસ ની છે તો અહીંયા લખ્યા માઇનસ 3 ઉડી ગયા એટલે 3 એકા 3 જવાબ આવ્યો -1 રેડી કમ્પ્લીટ ઓકે પાક્કું ચાલો આગળ જોઈએ ગુણાકાર શું જોઈએ ગુણાકાર બરાબર ચાલો ગુણાકારમાં શું કરવાનું છે મારા વાલીડા 6/5 ગુણ્યા 3/5 તો ગુણાકારમાં કાંઈ નથી કરવાનું અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર બરાબર અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો છે વાર્તા પૂરી બીજું આમાં કાંઈ યાદ નથી રાખવાનું અંશમાં કોણ છે 6 ને 3 તો એનો ગુણાકાર તો કે 6 તેરી ને 18 છેદમાં કોણ છે 5 છે એનો ગુણાકાર 25 અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ચાલો આ બે ગુણાકાર કરો તો હાલો તો હું જોઉં છું કોના સાચા છે ચાલો ચાલો મારા વાલીડા ગુણાકાર કરો હાલો ફટાફટ જવાબ આપો કોમેન્ટમાં હા બરાબર છે સરસ અંશનો અંશ સાથે 7 6 42 નીચે 25 25 7 6 42 25 25 7 6 42 25 25 વાર્તા થઈ ગઈ પૂરી ઓકે અંશનો અંશમાં છેદનો છેદમાં વાર્તા પૂરી પણ આમ આપ્યું તો ભાઈ -2/3 ગુણ્યા -2/3 તો શું કરશો તો કે પેલું તો માઇનસ ની નિશાની યાદ રાખવાની જ્યારે ગુણાકાર હોય ને ત્યારે
શું હોય? ગુણાકાર હોય ત્યારે. ચાલો આને કહીએ છીએ આપણે ગોલ્ડન કી. કેવી કી કહીએ છીએ? ગોલ્ડન કી. નિશાનીની. જો ગુણાકાર હોય ત્યારે હું તમને કહું છું, ત્યારે ગુણાકાર હોય ત્યારે. બરાબર. ચાલો હાલો હાલો ઓકે. ચાલો ગોલ્ડન કી આપણે જોવાનું છે. શું જોવાનું છે? ગોલ્ડન કી. ઓકે હાલો ચાલો આપણે જોઈએ બાય. ગોલ્ડન કી જોવાની છે કમ્પ્લીટ. ચાલો હાલો 2 જ મિનિટ હો, તમને લાંબા ટાઈમે યાદ રહીને બતાવો એવું કરું છું. હાલો કમ્પ્લીટ. ચાલો અહીં હું નિશાની લખું છું, આ 4 નિશાની. જો ગુણાકાર હોય ભાગાકાર, ગુણાકાર હોય ભાગાકાર, ગુણાકાર હોય ભાગાકાર, આ 4 નિયમ યાદ રાખો એટલે ગણિત થઈ જાય પૂરું. બરાબર. બધે તમે ધોરણ 5 ધોરણ પહેલા ધોરણ થી લઈને 12મા ધોરણ સુધી જીવો ત્યાં સુધી આ યાદ રાખજો, વાંધો નહીં આવે. બરાબર. ચાલો પહેલું પ્લસ પ્લસ. બે સંખ્યા પ્લસ પ્લસ હોય એટલે કે બે સંખ્યા ધન હોય, પછી પહેલી પ્લસ હોય ને બીજી ઋણ હોય, પછી પહેલી ઋણ હોય ને બીજી પ્લસ હોય, અને પછી છેલ્લે બંને ઋણ હોય તો શું કરવાનું? હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આ રેડ ઝોન એરિયો છે. કેવો એરિયો છે? રેડ ઝોન એરિયો છે. બરાબર. એટલે હું અહીંયા રેડ માર્કર વાપરું છું, રેડ કલરનો ઉપયોગ કરું છું. પ્લસ 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 કરવાનું. શું કરવાનું? પ્લસ પ્લસ એ વયું જાહે. થોડુંક અહીંયા છે ને ભાઈ, પેનની સાઈઝ વધારી દો તો તમને દેખાય. પ્લસ પ્લસ પ્લસ. શું થઈ ગયું? પ્લસ પ્લસ પ્લસ. જ્યારે બે નિશાની સરખી હોય ત્યારે બંનેનો ગુણાકાર કરો એટલે ધન થઈ જાય. શું થઈ જાય? ધન. એવી જ રીતના જો અહીંયા નિશાની સરખી, મેં શું કીધું? જ્યારે નિશાની સરખી હોય એ બેનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એ હંમેશા કેવો થઈ જાય? ધન થઈ જાય. હવે અહીંયા નિશાની સાહેબ સરખી છે તો અહીંયા ધન થઈ જાય, તો કે હા ભાઈ અહીંયા ધન થઈ જાય. કરો કરો ભાઈ, ધન કરો. હાલો હાલો, ધન થઈ ગયું. ઓકે ચાલો કમ્પ્લીટ. પણ જ્યારે બે નિશાની છે એ એકબીજાથી અલગ અલગ હોય, એક ધન હોય તો એક ઋણ હોય, એક ધન હોય તો એક ઋણ હોય, તો શું કરવાનું? તો એને ઋણ મૂકી દેવાનું. મૂકી દીધું. ઓકે. તો પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ. રેડી? કમ્પ્લીટ. ઓકે ચાલો. તો અહીંયા આપણી પાસે બે ઋણ છે તો શું થાય? તો કે ઋણ ઋણ પ્લસ થઈ જાય. એટલે પ્લસ લખવાની જરૂર છે નહીં, તો આપણે લખતા નથી. તો 2 દુને 4 અને 3 તેરીને કેટલા થયા? 9 થયા. તો આનો જવાબ શું આવશે? 4/9 છે. સાચો જવાબ થશે. ઓકે ચાલો. તો અહીંયા ભાગાકાર આવ્યું. અહીંયા શું આવ્યું છે? ભાગાકાર. હવે અહીંયા હું તમને એક જ ટેકનિક શીખવાડું કે ભાગાકાર જ્યારે આવે 6/7, 6/7 એટલે પેલું જેમ છે એમનું એમ રાખવાનું, નિશાની ઉલટી કરવાની અને બાજુનું પદ છે એ ઉલટું કરી નાખવાનું. બરાબર? ખ્યાલ આવે છે? નિશાની આનાથી ઊંધી મૂકવાની. તો ભાગાકાર હોય તો ભાગાકારથી ઊંધી કઈ થાય? ઘણા એમ કે આમ છે તો આમ મૂકવાની. નહીં ભાઈ, એમ નહીં. ભાગાકારની બદલે શું થઈ ગયું મારા વાલા? ગુણાકાર થઈ ગયું. ભાગાકાર હોય તો ગુણાકાર મૂકવાનું, ગુણાકાર હોય તો ભાગાકાર કરવાનું. પણ અહીંયા ભાગાકારનો ગુણાકાર. 3/7 છે એનું ઊંધું કરવાનું. કેવું કરવાનું છે? ઊંધું. બરાબર. ચાલો તો આનું ઊંધું શું થાય? તો કે 7/3. ઓકે. 7 7 ઉડી ગયા. ગુણાકારની નિશાની હોય, ઉપર નીચે સંખ્યા હોય એટલે ઉડે એમ ઉડાડવાનું, આડેધડ નહીં. રેડી? તો જવાબ શું આવ્યો? 6/3. હજી આને સાદું રૂપ આપવું છે, અતિસંક્ષિપ્ત રૂપ આપવું છે, તો અહીંયા લખાય 3 દુ 6, 6 ની બદલે અને 3 ની જગ્યાએ લખાય 3 એકા 3. અથવા નો લખો તો ભાઈ ચાલે. તો 3/3 રાખો. 3 3 ઉડી ગયા. ઉપર શું થયું? 2. તો આનો જવાબ શું આવ્યો? 2 આવ્યો. શું આવ્યો? 2 આવ્યો. હજી એક દાખલો આપો ને સાહેબ. આપી દો. નિશાની વાળો આપો ને સાહેબ. આપી દઈએ નિશાની વાળો ભાઈ. બરાબર. ચાલો ભાગ્યા 5/6. ચાલો. એક માઇનસ છે, એક પ્લસ છે. તો મેં આગળ કીધું હતું કે પ્લસ પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ પ્લસ હોય તો માઇનસ આવે,
પ્લસ માઇનસ હોય તો માઇનસ આવે અને માઇનસ માઇનસ હોય તો શું થાય? પ્લસ થાય. તો અહીંયા પણ આ જ નિયમ પડે, પણ આપણે પેલા છે આને ગુણાકારમાં ફેરવી નાખીએ. -8/3 ગુણ્યા 6/5. ઓકે, ભાગાકારની બદલે ગુણાકાર, તો આ પદ ઉલટાઈ જાય, તો ઉલટાઈ નાખ્યું. 5/6 છે એ થઈ ગયું 6/5. તો હવે શું થાય? તો કે માઇનસ પ્લસ, તો શું જવાબ આવે? માઇનસ પ્લસ, તો માઇનસ પ્લસ શું જવાબ છે? માઇનસ. તો આપણે અહીંયા નિશાની પહેલા માઇનસ મૂકી દીધી. ઓકે, ચલો 8 અહીંયા ઉપર છે એના ઘડિયામાં અહીંયા 3 છે, 3 ના ઘડિયામાં 8 નો આવે, 5 છે 5 ના ઘડિયામાં ક્યાંય 8 નો એટલે છેદ ઉડે નહીં, તો 8 ના 8 આમનું રહેવા દે. 6 છે, 6 છે આ 3 ના ઘડિયામાં આવે તો કે હા 3 દૂ 6 થાય, એટલે 6 ની જગ્યાએ આપણે લખ્યા 3 દૂ 6, અહીંયા મૂક્યા 3, અહીંયા મૂક્યા 5. હવે ઉડી ઉડાડો, 3 ઉડી ગયા. અહીંયા વધ્યું શું? તો કે 8 ગુણ્યા 2, તો 8 દૂ કેટલા થાય? 16, તો -16/5. આ આપણો છે એ સાચો જવાબ થઈ ગયો છે. ઓકે મારા વાલા, ખ્યાલ આવી ગયો? તમને સમજાઈ ગયું છે? ચાલો આપણે આગળ જોઈએ. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત મેસેજ કરે છે, ફોન કરે છે ખાસ, તો એ ગ્રુપમાં જોઈન કરો. તો એના માટે ભાઈ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક છે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. એમાંથી જોઈન થતા ન આવડે તો અહીંયા 2 નંબર આપેલા છે, આ 2 નંબર ઉપર હાય લખીને મેસેજ કરવાનો છે. નંબર છે 7046057374, 7043989575. ઓકે મારા વાલા, કમ્પ્લીટ સમજાઈ ગયું? ચાલો આગળ ચાલીએ. ભાઈ જેને બુક મંગાવવાની છે, સીઈટી ની તૈયારી કરે છે, મારા વાલીડાઓ અત્યારથી બુક મેળવી લ્યો. પછી તમે તારીખ આવે ને બુક મેળવો એની કરતા અત્યારથી અમારી સાથે તૈયારીમાં આવતા રહો. બુક મેળવવા માટે તમારે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે 9099979770 ઉપર સંપર્ક કરવાનો છે. શાળા તરફથી જે બલ્કમાં ઓર્ડર મળે છે એને કુરિયર ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને બુક છે એ તમને અહીંયા પહોંચી જશે. બુકની કિંમત છે 360 રૂપિયા, પણ મિત્રો આ બુક માત્ર તમારે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. આ બુકમાં આપણી વિશેષતા એ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર તમારા પદ્ધતિના કેટલાક પ્રશ્નો આમાં નાખેલા છે, બરાબર. જેમાં ગણિત, માનસિક કસોટી, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી તમામ આવા વિષયો છે એ આવરી લેવાયા છે. અને આપણું પુસ્તક તમને ખૂબ જ પ્રેક્ટિસ માટે કામ લાગશે, જેથી કરીને એક્ઝામમાં તમને ક્યાંય અગવડતા નહીં પડે. એવું કદાચ નહીં બને, પણ આની તૈયારી છે બુકમાંથી આપણે અવશ્ય કરજો, બરાબર. ચાલો, વિષમછેદી અપૂર્ણાંક નો સરવાળો. ભાઈ સમછેદી અપૂર્ણાંક નો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ભણ્યા. તો આમાં કાંઈ કરવા નથી મારા વાલા, એક જ વસ્તુ કરવાની છે, બરાબર. ચોકડી મારવાની છે. શું મારવાની છે? ચોકડી. શું મારવાની છે? ચોકડી. પણ પેલા આ ચોકડી મારવાની, આમ. રેડી? ચાલો હું મારું, હાલો મારી, પછી આવી રીતના મારવાની, આમ ચોકડી મારવાની છે. કમ્પ્લીટ? એમને નહીં, એમ મારવાની નહીં, પેલા અહીંથી અહીંયા મારવાની. રેડી? ખાસ ધ્યાન રાખજો. જો હું ફરી વાર બતાવું છું. હાલો મારી આમ. ઓકે, ચલો આ તીર, એક તીર આમ. આ જ રીતના ચોકડી છે એ મારવાની છે. આ પહેલી ચોકડી અને આ બીજી ચોકડી. તો હું અહીંયા મારું છું. હાલો આ ચોકડી મેં મારી, બરાબર. તો 3 એકા 3 વત્તાના વત્તા 2 એકા 2. નીચે શું કરવાનું? બંનેનો ગુણાકાર કરવાનો. 3 દૂન કેટલા છે? 6. તો 3 ને 2 5, 5/6. ઓકે મારા વાલા, સમજાઈ ગયું? હજી એક ઉદાહરણ આપો ને સાહેબ. હાલો આપી દો ભાઈ, આપી દો છો. હાલો 2/3 વત્તા 5/7. તો શું કરવાનું? તો આવી રીતના આમ ચોકડી મારવાની છે. ઓકે, મારી દઉં. હાલો 2 ગુણ્યા 7, 2 સત્તા 14, વત્તાના વત્તા, 3 પંચા 15, નીચે 3 સત્તા 21, 14 ને 15 કેટલા થઈ ગયા? તો કે 29, 29/21. કમ્પ્લીટ મારા વાલા? પાક્કું સમજાઈ ગયું? પાક્કું કમ્પ્લીટ? ચાલો, 2 દાખલામાં તમને સમજાઈ ગયું છે. પહેલી ચોકડી આ મારશું આવી રીતે, બીજી ચોકડી આમ મારશું, બરાબર. ચાલો, હવે આવે છે બાદબાકી. 3/4 - 1/2. તો પહેલી ચોકડી આમ મારો, બીજી ચોકડી આમ મારો. તો કે 2 તેરીને કેટલા થયા? 6, માઇનસ ના માઇનસ, 4 એકા 4, અને નીચે 4 દૂન કેટલા થયા? 8. મારી દીધી. 6 માંથી 4 ગયા એટલે કેટલા આવ્યા? 2. 2/8. હવે જો 2/8 છે, 2/8 છે, તો 2 ના ઘડિયામાં ક્યાંય 8 આવે? આવે ક્યાંય? ક્યાં આવે? 2 ચોક 8. ઓકે મારા વાલા, બરાબર. તો 2 એકા 2, 4 દૂ 8, 2 2 ઉડી ગયા, 1/4. ઓકે, કમ્પ્લીટ સમજાણું છે ભાઈ? ક્લિયર? પાક્કું?
તો 1/4. ચાલો 5/7 માઇનસ 3/4. આવું આપ્યું હોય તો શું કરવાનું? તો ખબર જ છે ભાઈ, આમ ચોકડી મારો ને પછી આમ મારો. ઓકે, જો ચોકડી ખાસ યાદ રાખવાનું, ઘણા શું કરે પેલા આમ મારે. તો 3 × 21. જો આવી રીતના આમ લખ્યા જ વાંધો નથી. 3 × 21 ને 4 × 20 છેદમાં 4 ચોક 28. આમ લખે જ વાંધો નથી. આ સાચું જ છે, ખોટું નથી. પણ ઘણા શું કરે ખબર? આમ ચોકડી મારી દે. 3 × 21 ઓછા ના ઓછા 5 ચોક 20. આખી રકમ બદલી નાખે યાર. આ વસ્તુ ખોટું છે, આ વસ્તુ જ સાચું છે. બરાબર? એટલે હું પહેલેથી જ તમને કહું છું કે તમારે આ રીતે મારવાની છે ચોકડી. કઈ રીતે? હાલો આ રીતે પેલા આમ જ મારવાની. બરાબર? તો 5 ચોક 20 માઇનસ 7 તેરીને 21. નીચે 7 ચોક કેટલા થયા? 28. ચોકડી મારી અને નીચે ચોકડી મારવાની. તો 20 માંથી 21 જાય તો કેટલા વધે? તો કે ભાઈ 20 માંથી 21 જાય તો 1 વધે. પણ જાય તો પાછા શું વધે? -1 વધે. પણ આપણે કરવાનું 20 માંથી 21 નહીં. શેમાંથી બાદ કરવાનું? 21 માંથી 20. 21 માંથી 20 જાય કેટલા વધે? 1. મોટું કોણ છે? 21. કઈ નિશાની છે? માઇનસ. તો -1. 1/4 કેટલા? 28. આ આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો ગુણાકાર. ભાઈ ગુણાકારમાં કાંઈ જ નહીં, અંશનો અંશ સાથે ગુણાકાર કરો. 2 ચોક કેટલા થઈ ગયા? 8 અને 3 × 5 = 15. વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, 7/5 ગુણ્યા 3/8. રેડી? હાલો ગુણાકાર અંશનો અંશ સાથે. 3 × 7 = 21. 8 × 5 કેટલા થયા? 40. વાર્તા પૂરી. હાલો જવા દો. ઓકે, ભાગાકાર છે ભાઈ. ભાગાકારનું આપણે કીધું એમ 3/5 છે. ભાગાકારની બદલે ગુણાકારની નિશાની કરી નાખો અને આ અંશ ને છેદ છે અને ઉલટાઈ નાખો એટલે 3/2 કરી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. શું કરવાનું? નિશાની બદલાવાની અને આ પદ ઉલટાવાનું. નિશાની બદલાવાની, ઓલું પદ ઉલટાવાનું. 3 × 3 એટલે 3 તેરી કેટલા થઈ ગયા? 9. 5 દૂન કેટલા થઈ ગયા? 10. ઓકે, હજી એક અહીં લખું છું. 6/7 ભાગ્યા 2 ભાગ્યા 4/14. રેડી? ચાલો તો પેલા શું કરશું? જે પદ છે એનું ઈ રહેવા દઈશું. ભાગાકારની બદલે ગુણાકાર કરશું. પદ ઉલટાઈ નાખશું એટલે 14/4. ઓકે, આપણે અહીંયા 6 છે એની બદલે આવું લખીએ 3 દુ 6 ગુણ્યા ગુણાના ગુણ્યા 14 છે એની બદલે શું લખીએ? 7 દુ 14. ઓકે, 7/7. અહીંયા 4 છે એની બદલે શું લખું છું? 2 દુ 4. ઓકે, ઉડે છે ઉડાડો. હાલો ઉડી ગયું ઉડી ગયું ઉડી ગયું. તો ઉપર શું વધ્યું? 3. તો આપણો જવાબ શું આવ્યો? 3. 3/1 લખો તોય ચાલે. જો અહીંયા કાંઈ વધતું નથી એટલે કોઈ છેદમાં 0 નહીં લખતા. કાંઈ ન વધે એટલે શું વધે? 1 વધે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, અહીંયા ઘણા બાળકો 0 લખે છે. કાંઈ ન વધે એટલે 1 વધે એટલે 3/1 અથવા 3. રેડી? ઓકે, ચાલો ભાઈ હવે આવે છે સંખ્યા અને આકૃતિનો ભાગ. હવે પહેલા તો કુલ આકૃતિમાં ખાના જોવાના. શું જોવાના? ખાના. આ આકૃતિ છે એમાં કેટલા ખાના છે? 1 2 3 અને 4 ખાના છે. એટલે કુલ ભાગ કેટલા થયા? 4. હવે કેટલા ભાગમાં છાયાંકિત પ્રદેશ છે, એટલે કે કેટલો ભાગ આમાં છાયા વાળો છે, ડિઝાઇન વાળો છે? તો 1 અને 2. તો આનો જવાબ આવશે 2/4. હવે આવો નથી, આપણે 1/2 ભાગ લખવાનો છે. તો આનું શું થાય? તો કે 2 એકા 2 ઉપરના, નીચે 4 છે એને શું લખાય? 2 દુ 4. હાલો 2 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 1/2. રેડી? કમ્પ્લીટ. બસ આ જ વસ્તુ કરવાની છે. અહીંયા કેટલા ખાના છે? 1 2 3 4 5 અને 6 ખાના છે. હાલો 6 ખાના છે. કેટલા છે? 6. છાયા વાળા ભાગ કેટલા છે? તો કે 1 2 અને 3. તો 3/6. તો આને શું લખાય? 3 એકા 3 3 દુ 6. 3 3 ઉડી ગયા. 1/2 મળી ગયો. 1/2 ભાગ. ઓકે મારા વાલા. તો 1/2 બરાબર 3/6 પણ લખાય. આના માટે 3/6 બરાબર શું લખાય? 1/2. અને આના માટે 2/4 બરાબર શું લખાય? 1/2. આપણે અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ તમને આપેલું છે. બરાબર? ચાલો આગળ જોઈએ. ઓકે, 1/4 ભાગ. તો અહીંયા જો 4 ઓલરેડી છે. 1 2 3 અને 4. કેટલા ભાગ ક્ષેત્રફળ છે? તો કે 1 ભાગ. તો 1/4. અહીંયા કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલા? 8 ભાગ. કેટલા ભાગમાં ક્ષેત્રફળ છે? તો કે 2 ભાગ. તો આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો તો કે 2 એકા 2 અને નીચે 4 દુ 8.
2 ઉડી ગયા તો 1/4. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ચાલો આગળ ચાલીએ. 3/4 ભાગ, 1 2 3 અને 4. તો છેદમાં 4 કેટલા ભાગમાં છે ક્ષેત્રફળ? 1 2 અને 3. તો અહીંયા 3 3/4. એવી જ રીતના અહીંયા જો 1 2 3 4 5 6 7 8 કેટલા ભાગ થયા? 8. અને કેટલા ભાગ ક્ષેત્રફળ વાળા છે? 1 2 3 4 5 6. તો 6. તો અહીંયા લખશું 2 ગુણ્યા 3 અને અહીંયા લખશું 4 દુ ને 8. તો 2 ઉડી ગયા, ઉપર વધ્યા 3/4. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. સમજાઈ ગયું ભાગ? પાક્કું. હાલો આગળ ચાલીએ. હવે આપણો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન્ટ નથી ત્યાં, એકવાર મારા વાલા ગ્રુપમાં જોઈન્ટ થઈ જવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આ નંબર ઉપર હાય લખીને મેસેજ કરશો, જેથી તમને ગ્રુપમાં જોઈન કરી નાખશે. ગ્રુપમાં જોઈન થઈ ગયા પછી એમાં ટેસ્ટ આવશે, ટેસ્ટ તમને દેવા મળશે. અને જે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી આપી, મારા વાલા એક લાઈક આપી દો. હજી આવા વિડીયો તમારા સમક્ષ અમે લઈને આવતા રહીએ, બરાબર. અને સત્રાંત પરીક્ષામાં પણ તમારા પેપર છે અહીંયા મોડલ પેપર છે અમે મૂકવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક આપી દો. આપણે પાછા આવા વિડીયો સાથે મળશું. ઓકે, ચાલો, ગુડ બાય.